ભરત ને રેડો મૂકે એટલે આખા ખેતરમાં બગડાટી બોલાવે. બગડાટી હે જીસીબી આવી ગયો, ગાડીઓ આવી ગયો, હવે કામ કરે. આ ખડ કેવું હોય કાંટા વાળું હોય. ઓલા કાંટા તો જો પણ આ કાંથી લઈ હતું ગાડીમાં થયું હે નંબરે જવો આ બગડાટી બોલે જવો દ્વારાની. ભાઈ તમારા ફોન નંબર કેટલા છે? 95 741 95 741 0 0 95 95 0 0 2 02 બરોબર. ઉમરભાઈ તમારા બોલ. અને આ છે ઉમરભાઈ ના નંબર મારા નંબર લગાડજો 81 28 81 28 42 હા અને 81 81 બૈરાની વિસ્તાર ગમે એમાં મુકાવી દે. એમાં એવું છે ખાતર સિવાય આપણે વેલાય પણ આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. બેલા એટલે કે દંગડી દંગડી. બેલા એટલે દંગડી અમારી ભાષામાં. હા દંગડી જોતી હોય તો દંગડી મળી. આ જ ફોનમાં આ નંબર આપ્યા ને એમાં જ ફોન કરવાનો તમારે. દંગડી રહેતી બધું બધોય. આપણું કામ કોઈ દી હલકું ન હોય. ભાઈ જે કામમાં તો મોટી બગડાટી બોલાવવાની છે. એક જેસેબી ની ગાડીઓની મારે માગ જ છે. મારી વાડીમાં કોઈ દી જેસેબી નો આવી. રામ રામ સીતારામ. જો ભાઈ આજ છે 9 વર્ષ 2026 બગડાટી 2026 ની શરૂઆત થઈ ગઈ અને આપણી વાડી આજની તારીખમાં જેસેબી ની મોટી બગડાટી અને દેહી ખાતરની ગાડીઓ આવે. હજે ભરત કહે કે ખાતર કે હજે બેગ ગાડીઓ આવે જાય તો જામો પડે જાય કે. અને જેસેબી અમારે જુમો લઈને આવે બગડાટી બોલાવતો. જેસીબી આવે ખાતરની ગાડી આવે આજે પાછી આજે પાછી બગડાટી મોટી બોલાવે દેવાની છે. તો ખાતર પણ આ ઘઉં દેખે ને તમે ભરતભાઈ નું ખાતરની ગાડી નાખવા નાખી હતી હમણાં. હા ઘઉં અમારે ખરેખર જો જામો લઈ જાય ને એવા ઘઉં જાય ને એટલી આપણી જો આગળ બગડાટી બોલાવવાની છે અને જવાનું છે જ્યાં કારણ કે ત્યાં જેસેબી ગાડીઓ ને બધું ભેગું આવે. અને આ બાજુ અમારે ભરતકુમાર પાણી વારે. ઘઉં પણ એક હરખા હે હો ચારી હેડે ઘઉંમાં કંઈ ઘટે નહીં અને પાણી ચાલુ છે. અને પાણીની વાત કરીએ ને તો ભાઈ આપણી વાડીની અંદર 5મું પાણી હાલે. અને એક વખત યુરિયા માર્યું એવું જોઈએ બીજી વખત મારવું કે નહીં કારણ કે ઘઉં વધે ભારી. જો આ છે આપણી વાડીના ઘઉં અને આ પાણી ચાલુ છે. આ બાજુ ભરત પાણી વારે. આ બાજુ આપણે આખી વાડીના ઘઉં કે ઘઉં બરોબર છે ને. ઘઉં તો આ દેખાય હોય ઘઉંમાં કઈ ઘટે જ નહીં. બગડાટી બોલે જવાની સવાર. ઘઉં એક હરખા હાવ નીકળે તો સુધી આપણે 3 વર્ષ ત્યાં ઈવાની વાત એક હરખા હોય અમારે તો ઈવા જ ઘઉં તો છે. અને આપણે જવું એવા આ બાજુ કારણ કે જેસેબી આવે જાહે અને બગડાટી બોલે જાહે મોટી એટલે આપણે જઈએ એ બાજુ. જેસેબી આવે એ પહેલાં આપણે પૂગે જવું. પણ આ પોપિયો ભાઈ તો મોટો બધો હે આ બગીચામાં પોપિયો ભાઈ કહાને જ આપણે ધ્યાન પડ્યું દીઠો ને. એક વિધો ઈ પાકે ગો એ ઉપર બીજા નવા આવ્યા ઝીણા ઝીણા. આજાનું કામ લે લેવું. હા ભાઈ હે હું કે ભરત 5 રોપડા હે તો 5 કે પોપિયા હે તો ડૂબતા નથી કે. અને આંબાઓમાં મોર જામ્યો હે જો નતો લેમન ગ્રાસ આપડી કેરેલા વાળો લાગે લેમન ગ્રાસ. લેમન ગ્રાસ લેવા આપણે હા છે લેમન ગ્રાસ કેરેલાથી લઈ આવ્યા ભાઈ. ને આ બાજુ આપણું આંબાનું બગીચો મોટો જંકશન જોવે શકો તમે. આ બધું દેહી આંબાનું જંકશન છે. સામે પણ દેહી આંબો છે જો. અને આંબાનું જંકશન બહુ મોટું છે મોટે પાયે. તમે જોવો શકો આ બધા આંબા દેહી અને આ બાજુ દેહી ટમેટી ખાટા મીઠા ટમેટા. હાલો ખાટા મીઠા બગડાટી બોલે જવાની છે ખાટા મીઠા. જો એ પાક્યા હે ઓય પુષ્પા હો જો પાકવા માંડ્યા પાક પડ્યો હે. અને આનું યાક થાય જામો પડે જાય ખાટા મીઠા ટમેટાનું શાક બનાવી હે તો બનાવી ખાટા મીઠા ટમેટાનું શાક. જામો પડે જાય એવું થાય. કેરેલાથી લેવા એ મારો આ બાજુ ઝાડવા બધે લાગે ગા. પછી આ જો આ બધે કેવડે થઈ ગયા આ બધા કેરેલાના હે. આ બધા આપણે કેરેલાથી લઈ આવ્યા. આ તો હુકાઈ ગયું મોરલું તો હેઠ લાગ્યું. હા હેઠથી કમરા ફૂટી ને બરાબર. હા અને આપણે જવાનું થાય એવું આ બાજુ આપણે જંકશની કારણ કે
પરત હાલ દે ખાતરની ગાડીઓ આવે ગયું ને આ બાજુ આપણા વાહન પીડ્યા. હાર્દિક આજગો નાથે આતે મેરામાં મારે જવાનો મેળ ન આવ્યો પણ હાર્દિક આજ પૂગે ગો મેરામાં નહીં. આ છે ને પોલે પાણી. પોલે પણ આજ મેરો આવતો અને છે હજી આજી બગડાટી મોટી ન્યા બોલતી હે ઘોડાણ એ તું તારે હાવ વાતું પૂર્યું. અને આપણે આપણે ફરવા જઈશું. આપણે આંબલીમ કાતરા આવે ગાવ પવડા આવ્યા પવડા બખાઈ આંબલીમાં જો આ છે આપણી બખાઈ આંબલી. જો મીઠી ની એટલી વાતું પૂર્યું છે ભાઈ. જા રહ્યા પવડા જા રહ્યો. બકા એમલીમાં આવ્યા ને ખાટી એમલીમ નતા આવ્યા. એવડે એવડે આવ્યા મોટા મોટા. હા ખાટી આંબલી બે મેરા મેરા હપેન હે. આપડે જવાનું થાય. ભરત આથી નીકળાઈ જાય કે હે કે પાણી આવે ગું અહીં ઉપર ચડવું જોઈએ હે. ઢબા માથે ચડવું હાલો ઢબા માથે ચડે જાવ ભરત કે ઓહો ચડવું અઘરું હે ભાઈ. હા એ માન ચડાનું ચડાઈ જાય તો એ બાજુ નેઠી નેઠી વહી આવી. આપણા મકાન આ બાજુ ભરત પાણી વારે આ બાજુ આ જાય. આ બાજુ આપણો બગીચો આથી કંઈક બગીચો આવો દેખાય. તો ભાઈ આપણી ગાડીઓ પૂગે આવ્યું લાગે પણ ઘણા બધાની કોમેન્ટ હતી કે ખરેખર ઝાડવા કે તમે એક વખત જોરદાર દેખાડજો તો વિડીયામાં કે આ છે આપણા વાડી બગીચો છે ને એમાં આ જે ઝાડ છે ને એ બધાની બહુ ગમે એમાં જો વેરાયટી હે. બે વેરાયટી છે. જો આ તમે જોવે હગો બે વેરાયટી છે અલગ અલગ અને છે જાજા ન આખી દિવાલ થઈ ગઈ. હજી તો આવવા ઓલી બાજુ તો હજી આપણી વાવેતર તો જો કે આપણી વાડી ચાલુ જ હોય બગીચામાં પણ આપણી ગાડીઓ પુગાવ્યું ભરત ગાડીઓ પુગાવ્યો ગાડીઓ ભરત કે પુગાવ્યું ને ઝડપથી જ હે ભરત કે જટ ઉતાવળ રાખો ઉતાવળ રાખો. જે પાણી આવી છે તો ગાડીઓ ખૂટી જશે. ને આ છે આપણા બે મકાન. આપણે આજે આ વચમાં મઢુલી બનાવવાની છે વાહન પાર્કિંગ બનાવવાનું હોય ફરી તો વંડો બનાવવાનો છે ભાઈ. આજે કામમાં તો મોટી બગડાટી બોલાવવાની છે. પુષ્કળ આવે ગજાને. કામ આજે ઘણું છે. આ બધો આપણો માલ પીડ્યો આ બાજુ અને વચમાં છે ને ઝીણકી સાંજી થઈ જાય ને એવડું ગ્રાઉન્ડ રાખવું એટલે મોટી બગડાટી બોલે. ભાદરની રહેતી નદીની રહેતી દરિયાની રહેતી. અને આ છે અમારા ઘઉં ફૂટ્યા હારા જોરદાર. ભરત મહેનત એવી કરે ને અને હું ખાતરની ગાડી એવી ને એવી મગવા હે આખા ખેતર લાગટ. આખા ખેતરમાં જો ભરતનું કહેવાનું હોય કે લાગટ બગડાટી બોલાવે દેવી અને લાગટ પારવું પણ તારું પાણી તો પૂગે ગું એ મરવે નાખ્યા તી. આ બાજુ આપણી ગાડીઓ પુગાવ્યું આપણે જઈએ એ બાજુ સાઈડ દેવી જોઈએ કારણ કે આ ભરતની ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું અને ગાડીઓ છે ઢેબરવાળા ભાઈનું અને એવી ને એવી બગડાટી બોલાવે ખાતરમાં. જોકે આપણે ખાતર તો ઘણું બધું હે બે ગાડીઓ છે ને વાંહે આગળ જેસીબી બગડાટી બોલાય છે. જો એકના વિનાની બે કાંઈ હમણાં તો ખાતરમાં જ બગડાટી બોલે.
તો આપણી વાડીએ દેહી ખાતરની જંક્શન જે છે એમાં આજે ઉમેરો કરીએ, વધારો કરીએ. આવા દો આ ભરત કાં નાખવા. ત્યાં રાખજો, પેલા જોવેલ જરાક. હું કે અનિપભાઈ મજા આવે નાથાભાઈ? બોલે ને બગડાટી. બગડાટી બોલે ગયો. હું કે મજામાં? મજામાં. જો આ છે અનિપભાઈ ને? હા અનિપભાઈ. મજામાં? મજા મજા. હે ઉમરભાઈ. ઉમરભાઈ દેહી ખાતર બે ગાડીઓ રેડી છે ને કમ્પ્લીટ? કમ્પ્લીટ છાણ્યો હાવ નાથાભાઈ. એમ કાઈ નો કઈ જોવું નહીં પડે ને? ના જોવું કોઈ નહીં. વસ્તુ નહીં. પેલા તમે કેટલી 3-4 ગાડીઓ નાખી કે ના? ત્રણ નાખી ગયા. 3 કે 4 નહીં? હા 3 હા, 2 ઓલા નાખી ગયા બે હતા. ઓલા નાખી. તો જો ભાઈ આ છે અનિપભાઈ ને ગામ ઢેબર ને? બરાબર. ગામ ઢેબર આપણા પાડોમાં જો બે. અને એક નાની નાની 2 ગાડીઓ લઈને આવ્યા. મને કે આજે કે 2 ગાડીઓ તમે હજી ઉતાર લ્યો કે માલ 1 નંબર જ છે કે જરા કાઈ ના ઘટે. તાલપત્રી કાઢો. અને આપણી ખાતર પહેલાં જોઈએ, પછી અનિપભાઈને પૂછીએ. કારણ કે કોઈને ખાતર લેવું હોય તો અનિપભાઈના નંબર આગળ નાખી દઈએ હું બેયના. કારણ કે એ ઢેબરવાળા બધા જે માટીઓ છે એ દેહી ખાતરમાં વધારે ગાડીઓ આકે અટાણાના સમય ઉપર. અને દેહી ખાતર છે એ ખેડૂતને જોતું જ હોય. હે ના ભાઈ ખાતર 1 નંબર છે આજ, કંઈ ઘટે નહીં. જો ભાઈ હાવ દેહી. અને આગળ ઠલવીએ તારી આપણે જોઈ લેવું. ગાડી છે એ હોય વારે ને ભરે એ એની જવાબદારી. બરોબર ને? ખોલ્યું? ખોલ નાખો. શું કે ભાઈબંધ? મજામાં? તો બસ જોયું ખાતર? ખાતર જોયું હો ભાઈ 1 નંબર. આ ગાડી જોઈ લેવા હવે જરાક. હા રેડી. શું કે ભાઈબંધ મજામાં? મજા મજા. શું નામ? હસનભાઈ. હસનભાઈ. બધાય ઢેબરના બગડાટી બોલાવે હો ભાઈ. રેડી ભાઈ. હાલો 2 લગાડો એટલે ભરતભાઈ ને પૂછે ને મારા ભાગમાં રાખે ના ભાઈ. ને નાથાભાઈ એમાં તબેલા વાળા એ પણ ગેરંટી લે કે કોઈ જાતનું આમાં બિયારણ થાય નહીં, અમારો માલ ખીલે જ બાંધેલો હોય. એવું હા તબેલા વાળા એવી રીતે કે ને? આ એવી રીતના કે આમાં અમે એ જવાબદારી લઈએ કોઈ જાતનું બિયારણ આવશે નહીં. બરોબર. હા કે અમારો માલ ખૈરી કે મકાઈ એવો કઈ ખાતો નથી, સુકેલું જ વધારે ખાય. એવી રીતના અમારા આગળ જવાબદારી લઈએ છે, અમે ભરીએ ને ઈ. બરોબર. અને તમે આ કઈ બાજુથી ભરે આવો ખાતર? ઉપલેટા, ભાયાવદર ને ધોરાજી. ઉપલેટા, ભાયાવદર, ધોરાજી ઈ સાઈડ માંથી તબેલાવાળાનું જ. તબેલા વાળાનું. હા. બરોબર. તો જો ભાઈ ઉપલેટા ઈ બાજુ સાઈડથી ખાતર ભરાવે અને અટાણાના સમયમાં આ બધા ઢેબરવાળા બધા માટી હોય એ દેહી ખાતરમાં જ ગાડીઓ હાકે. અને ખેડૂતને તો ખરેખર બહુ ખાતર દેહી જોતું હોય, કારક ગોતતા હોય તે કારક જડતું ન હોય. એટલે આપણે હનીફભાઈને પૂછીએ કે ભાઈ તમારા ફોન નંબર કેટલા છે? 95 741 95 741 0 0 95 95 0 0 2. 02. બરોબર. ઉમરભાઈ તમારા બોલ. અને આ છે ઉમરભાઈના હા, નંબર. મારા નંબર લગાડજો 81 28 42. 81 28 42 હા અને 81 81. 81 81. હા, ખાતરમાં પૂરી જાતની નાથાભાઈ જવાબદારી આવશે, ખેડૂત માટે કોઈ જાતની છેતરપિંડી કરવામાં આવશે નહીં. જો ભાઈ આ ખરેખર હનીફભાઈ છે ને એ કહે કે ખેડૂતની કોઈની છેતરપિંડી કરવામાં નહીં આવે. અને ગાડીઓ બે જો આ હગ વારન ભરે ઈ. અને તમારે જે રૂટિંગ લાંબુ થતું હોય તો એ પ્રમાણે, ટૂંકું થતું હોય તો એ પ્રમાણે ભાડું નક્કી કરી લેવાનું. Reasonable જ ભાવ હાલશે. હે મારા પ્રમાણે જે હાલતું હોય ને એનાથી અમારે ઓછો જ હોય નાથાભાઈ. બરોબર. હા તો હનીફભાઈનું કહેવાનું છે કે તમારે ગમે એ ખેડૂતને કોઈને મૂંઝાવાનું નહીં કે કોઈ છેતરપિંડી કે કંઈ આમાં ધૂળ ભરીને આવી હોય કે હારામાં હારું ખાતર ભરે ને કે જવાબદારી વાળું ભરીને આવી. એટલે કોઈને જોતું હોય ને તો કોલ કરવાનો. હજી એક વખત હનીફભાઈના નંબર હું પાછા એક ફરે હનીફભાઈ ફરી એક વખત નંબર આપો તમારા. 95 741 95 741 0 0 95 95 0 0 2. 2.
જો આ છે અનિભાઈના નંબર. અને જો આપણી ઢેબરવાળા વાળીને બધા ઇનાયરી જ બગડાટી બોલે. જો આપણું જેસેબી આવે જો જુમાભાઈનું, જો અહીંયા જ આવે જેસેબી. તો આપણી વાળી જેસેબી અટાણે ચોકી બનાવવા જુમાભાઈનું જેસેબી પૂગે આવે. જો હુકોટી બોલતું આવે અને ગાડીઓ મેળ આવે તો ગાડી ઉતાર નાખી જેસીબીથી. હે મેળ આવે તો ગાડી ઉતાર નાખી જેસીબીથી. જેસેબીથી હા તો માણસ બોલાવવો ન પડે કે તો સાડીયું ખાતર હોય પણ ઘેર બેઠા ભાઈ કોલ કરીએ એટલે ઘેર બેઠા નાખી જાય. એ ને જો આ બાજુ જે જુમાનું જેસેબી પૂગાયું અને જુમાભાઈ મારે બેન તો બગડેટી એવી બોલે આજ કેટલા વર્ષ થયા. કારણ કે આપણા ખેતરમાં રેવલિંગ કામ હાલતું તે અમારે આ જુમાભાઈનું જેસેબી જ બગડાટી બોલાવતું. હા નાથાભાઈ ને જવો 2 ગાડી લેવી હતી તો 7 ગાડી લીધી, ખાતર ગમી ગયું એવી બગડાટી બોલાવી ભાઈ. હા ઈ વાત 100%, ઈ વાત હોય 100%. 2 જ ગાડી નાથાભાઈ કેતા, મારી 3 ગાડી આવી. નાથાભાઈ કીધું હજીભાઈ તું નાખી દે. હા તો અમે ઈ ખાતર 2 જ નગર નાથાભાઈ ને જોતી તો કારણ કે મારે ખાતરનો ઓલી બાજુ સ્ટોક ઘણો પડ્યો પણ આ ગંજ ચડાવી દીધો. ચારી ગમ ગાડીઓ ઠલવેન અને જુમાનું જેસેબી પૂગાયું. એક જેસેબી ની ગાડીઓની મારે માઈગ જ છે. મારી વાડીમાં કોઈ દી જેસેબી નો આવી, એ બગડાટી જ બોલાવતું હોય જેસેબી. ખરેખર આપણે જઈએ જુમા બાજુ એ બાજુ. હે આવા જ દે બોલે ને બગડાટી જેસેબી ની ગાડીઓ. હે જેસીબી આવી ગયો, ગાડીઓ આવી ગયો, હવે કામ કરે. જો આ છે જુમાભાઈ નું જેસેબી. મજામાં શું કે જુમા? હાવ જલસા ને? હેઠો ઉતર જરાક જોવું જોઈએ આપણે. આ જોજી ભરત હું કહેતો હતો ને પાણી આવવા દે, જો આવવા દીધું ને પાણી. હે હું આ ધ્યાન રાખીને બેઠો તો તોય કરી નાખ્યું. ભરત હાવ દી એટલે નાથાભાઈ બગડાટી જ બોલાવે. હે એ ભરત દી એટલે ખેતરમાં હાવ બગડાટી બોલાવે નાખે. પછી બધું નાખી દીધું. મેં બર્તનનો ક્યારો ગરબારો વાંચે. હવે ભરત ભરીક તો ધ્યાન રાખાય ને. આને જાગતો પણ હવે નાથાભાઈ તમને જરીક ભરત ને રેડો મૂકે એટલે આખા ખેતરમાં બગડાટી બોલાવે. પાણી બગડાટી બોલાવે દે. એ કે ભરતભાઈ કે આ ગાડીઓ ખોદતા હતા કે જેસીબી હે ને તેને કાઢી નાખી લીધી. જેવું હોય ને આપણે મોજ કરો. એ કે અમારે એવા ભેલો પરથી બોલાવ્યો. ભેલો પરથી આવ્યું છે. જો આ છે જુમાભાઈ નું જેસેબી. જો આપણે હાલો એટલે પછી આગળ જોઈએ. આનું પેલા કરીએ ને કે આ પાણીનું આગળ બગડાટી મોટી બોલાવી દે ને તો હુરી ચડાવી દે. આ પાછું ધોર્યું કરવા જોઈએ. એટલું જ આવ્યું, ઝડપથી જ અને જેસેબી માં જો ભાઈ હિંબેરમાં કોઈની બગડાટી બોલાવી હોય તો કીજો. આમાં જોવું જોઈએ ને. જેસીબી હે, ટ્રેક્ટર હે, ચડવા જાય. અમારે હે ને હે આ કામ હોય નવીન હે જો. એ કાંટા હે અમારે કાકા બધા. હે કઈ કોઈને ખબર હોય તો કીજો. આ ખડ કેવું હોય કાંટા વાળું હોય. ઓલા કાંટા તો જો પણ આ કાંથી લેવું હતું? ગાડીમાં થયું. હે આ ગાડી વાળા ભરજી ગયા. કાકા આ ઊનું રાખ આને નકા આ મરવે નાખીએ. આગળ ખના અને ઢોર ને આવતા ના આવ્યું ને તો આ કાંટાવાળું હે. રાત્રિમાં ટાઈમ આવે ઈ. પી જાય ભરતભાઈ. ઓય. આ ભરત છે ને પાણી આવવા દીધું પથારી ફેરવે નાખી. આ ભાઈ ખપારી લઈ જતો આમાં 2 પડી હોય. દી આજ થમવાની તૈયારી ને આપણી વાડીનું વાવેતર.
હેવ ખાતર બસ ને હેવ તો બસ ને હેવ ધરાવ થેગો ને હું અને ભરત ને કહું કે હવે તો ખાતર બસ ને હવે તો ધરાવ થયો કે હવે નથી તો ભરત કહે તો હવે ભરત નહીં મારજો હવે એટલું ખાતર ઓછું નાતા ભાઈ 100 વીઘાનું ખાતર હે આ પાણી પેલા ભરત ને કે આની બગરાટી બંધ કર ભરત આજે ઓલા પાણી પીવાળું થઈને તમે જુમાને ફોન કર્યો મેં કીધું જલ્દી આવે જા ને તમે આ પાણી વાળું તો પાછા આવો નહીં એ વાત હે હવે બહુ થયું નાથાભાઈ કીધું ખાતર આપણે લેવાનું હતું એથી વધારે લેવાય ગયું હે હવે ખાતર આપણે નથી 8 ગાડીઓ ઓલરેડી અમારી પાસે હવા હોટેલ તો ખાતર જો ઓલો પીડ્યો સટો આખો આ મગોટું હે ને એને પાછળ આખું ખાતર હે બધું ખાતરમાં આ વર્ષમાં નાથાભાઈ હવે બગરાટી જ બોલાવી નાખી હા બરાબર એવા આપણે હે ને ઓલું બીજું નથી નાખવું ડીએપી 12 20 0 13 ને એ બધા બંધ કરી દેવા હા જે ખાતરમાં બગડાટી બોલાવા રાખવાની જોતું હોય તો કોઈ તું જડે નહીં કે દેહી ખાતર જડે જોતું હોય તો માટીયું બધાય ઢેબર ના ને ઢેબર આપણે મેરા જો આ હાંભું જ દેખાય ઢેબર આ બાજુમાં જ્યાં ઢેબર હે ડુંગર ને મેરા આ બાજુ ઢેબર ને ભીનકવર ને હા ગમે ના જોતું હોય ગમે એટલે પડે ગમે ત્યાં પુગાવી દે હે આ બૈરાની વિસ્તાર ગમે ત્યાં પુગાવી દે એમાં એવું છે ખાતર સિવાય આપણે બેલાય પણ આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ બેલા એટલે કે દંગડી દંગડી. બેલા એટલે દંગડી અમારી ભાષામાં હા દંગડી જોતી હોય તો દંગડી મળી આજ ફોનમાં આ નંબર આપ્યા ને એમાં જ ફોન કરવાનો તમારે દંગડી રહેતી બધી બધી બગડાટી બધી બગરાટી ના હરેક વસ્તુ ટૂંકમાં મળશે આદરની આમ ઝીણા દાણાવાળી ફર્સ્ટ નંબરની રહેતી બરોબર હા આમ હાવ ગ્રાહક જોવે એટલે રાજી રાજી થઈ જાય તો દંગડી રહેતી ખાતર અને જવાબદારી વાળું હે અને મારે ઓલે કઈ તો પેલી ફેર 1-2 ફેર નાખે જતા ને તો પછી કાવ ભરત કે ઘઉં ઉપડે જઈને સીધો વંડો બંગલા જે ભાઈ બંગલાવ ને ફરતે અમારે હે ને ચારે બાજુ અહીં વંડો મારવાનો હે એટલે હજી તો મોટી બગડાટી બોલાવવાની હે ભરત કે અને બીજા ભરતભાઈ કે હેઠામાં કે મારે દવાઈ ન મારવી ને ખડ અને રૂપારો લાગે બે થઈ જાય અને ફરતો હેઠે કે આટો મારવો હોય ને તો વંડાન માથે લઈ જાવ એક આખી વાડીમાં બગડાટી બોલાવવી વાડી બગડાટ બોલે આપણે હેઠે જાવ કે નહીં કરવા જાવ કાઈ લઈને હેઠે ઉઈ જવાનું દિવાલ પર તો ભાઈ અમારે આખી વાડીમાં પણ ધીરે ધીરે પ્લાન મારવાનું હે ભરત કીએ ઓલી વાડી દરધમ લાગે કઈ હે ઓલી વાડી દિવાલ લાગે ઓલી વાડી કમ્પ્લીટ આવી ગયો મજૂર આવી ગયા માણસો આવી ગયા લગાડે દો તો ભરત લગડાવે તો ગાડીઓ ગમે ને લગાડજો ને ફટાફટ માટીયું આવે પડ્યા ભાઈ બગડાટી બોલાવે દેવી ને હા બગડાટી બોલાવે દેવી ને જો ભાઈ બગડાટી બોલાવે દેવી ઢેબર ને ભીનકોર ને હિંબર ને એ તારે આવડે હે હે ઇન્સ્ટાગ્રામ લાઈવ ના રે ના બગડાટી બોલતી હોય કે જોવે ને ઢેબરમાં મારા વિડિયા જોવે કે હે બહુ જોવે નાથાભાઈ ઢેબરમાં નહીં હા આમાં આખા ગુજરાતમાં એમ હા જો ભાઈ નું કહેવાનું હોય કે આખા ગુજરાતમાં કે બગડાટી બોલે ભાઈ કે તમારી આ બાજુ મોટરસાયકલ પડ્યું માટીઓની જો ભાઈ ખાતરમાં હે ને કાયદેસર ધવાડા નીકળે
અને ધવાડા નીકળે ને તો જ ખાતર ઓરિજિનલ કહેવાય. જો ધવાડા નીકળે એટલે ખાતર હે ને કમ્પ્લીટ હોય. આ બસ જાય. એમાં બગડાટી બોલે. ધવાડા નીકળે ધવાડા ભાઈ ખાતરમાં. હે ખાતરમાં હાવ ધુવારા નીકળે ને જવો એ 100% ની વાત. એ જ કહું હાવ ઓરિજિનલ. ના, એમાં કેવું જ ન પડે. જવો હા બગડાટી બોલે જવો ધુવારાની. હમણાં ગાડી ખાલી થાય નાદાભાઈ તો એમાં ધુવારાને હા બગડાટે બોલે જાય. હે ઓ બરોબર. કાંઈ રોટે છે હો ફૂલ બગડાટી. ધવાડા ઉકવાટ્યું મારે. હા ખાતર બહુ અસર છે. હે ખાતર બહુ અસર છે. એટલે જ આ જે ધવાડા નીકળે ને એ ખાતર હે ને દેશી ખાતર જ હોય. એમાં ધૂળ કે ન હોય. એટલે જ ધવાડા નીકળે ભાઈ. ધવાડા બગડાટી બોલતા જાય. ખરેખર ખાતર સારામાં સારું, એક નંબર. આંબો દેખાય બવડો ડુંગર. ખરેખર કોઈની દેહી ખાતર લેવું હોય તો આ નંબર ઉપર કોલ કરજો. ખાતર ખરેખર એક નંબર આવીએ, આરામ સારું. અને દેહી ખાતર જ નાખવાનો આગ્રહ રાખો ભાઈ. એના જેવી જમાવટ નહીં. પછી મોહમ જોવો ક્યાં જામે. આપણું કામ કોઈ દી હલકું ન હોય. રિવેસ મારે આ બાજુ, ફલવવાનું આ બાજુ હે. બે ગાડીઓ રિવેસ આ બાજુ મારવાની ના. બે 2024 નું નવું વર્ષ પેલો દી અને દેહી ખાતરની બગડાટી નવા વર્ષમાં. જેસીબી તો જોકે આપણી વાડીએ લગભગ હોય જ. 2-5 દી થાય એટલે આપણી વાડીએ જેસીબીની જરૂર પડે. અને નવા વર્ષની બધાયની શુભકામના. નવા વર્ષમાં બોલાવો બધાય બગડાટી.
ખાતરનો ગંજ સડકો ભાઈ. ઓકે. જુમોય બગડાટી બોલાવે ભાઈ.